ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજે ફરી પાછો એક રેસીપી વિડીયો લઈને આવી છું. ગાંઠિયા બનાવવાની રીત. તો ગાંઠિયા કેવી રીતના બનાવવા એ જોવા માટે એન્ડ સુધી બન્યા રહેજો. તો જો આ તૈયાર લોટ મળે છે કરિયાણાની દુકાને, 110 રૂપિયાનો આવે છે કિલો લોટ. તો આ કિલો લોટ છે, એમાં એક પડીકી આવે એની સાથે મિક્સ કરી દેવાની. અને પછી થોડોક અજમો અમે થોડોક અલગથી મિક્સ કર્યો છે. અને આ દોઢ ડોયો તેલ નાખ્યું છે અને બરોબર મિક્સ કરી દેવાનું. અને પછી એનો છે ને લોટ બાંધવાનો, પણ કઠણ લોટ નહીં બાંધવાનો. જો તમારે વણેલા ગાંઠિયા બનાવવા હોય ને આ લોટમાંથી, તો જ કઠણ લોટ બાંધવાનો. આ ઓલા બીજા ગાંઠિયા પાડવી છે ને, એટલે એનો છે ને ઢીલો લોટ બાંધવાનો. પોચા ગાંઠિયા આવે ને એના માટે. છોકરાઓને ખૂબ જ ભાવે છે. કિલો લોટમાં કેટલા બધા ગાંઠિયા પડે છે. રેડીમેડ લઈએ તો મોંઘા બહુ પડે, તો એના માટે છે ને ઘરે જ અમે આ ગાંઠિયા બનાવીએ છીએ. તો થયું કે આજ આ રેસીપીનો વિડીયો તમારી સાથે શેર કરું. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો અમે થોડું થોડું પાણી મિક્સ કરતું જવાનું અને લોટ બાંધતો જવાનો. જો આ બાજુ પેકેટ પડ્યું ને, એ પેકેટ રેડીમેડ કોઈ પણ કરિયાણાની દુકાને મળી જાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. સરસ ગાંઠિયા બને છે. જો લોટ બંધાઈ રહ્યો છે, તો લોટ છે ને એ થોડોક ઢીલો રાખવાનો હોય, બહુ કઠણ નહીં રાખવાનો. તો ઢીલો ઢીલો લોટ બંધાઈ રહ્યો છે. અને ઘરે બનાવી તો ઘરનું તેલ ને બધું સારું હોય, અને પ્લસ છોકરાઓને ઘરની વસ્તુ ખવડાવી તો બીમાર ઓછા. અને વધારે તો મારે વંદન માટે જ બનાવવાનો હોય, કારણ કે ખાવાનો ખૂબ જ શોખીન છે. અને વધારે તો મારે વંદન માટે જ બનાવવાનું હોય, કારણ કે ખાવાનો ખૂબ જ શોખીન છે. અમેઝિંગ. તો લોટ એકદમ પરફેક્ટ રીતે બંધાઈ ગયો છે. જો આટલો ઢીલો લોટ બાંધવાનો. અને એકદમ મિક્સ કરી દેવાનો. જો લોટ કમ્પ્લીટ રીતે બંધાઈ ગયો છે, તો હવે આપણે તેલ મેકવાનું છે. તેલ જો કે મેં પહેલાં જ મેકી દીધું હતું, કારણ કે એ ગરમ થઈ જાય ને એટલા માટે. તો તેલનું ભરીને મેકી દીધું છે. આ ગાંઠિયા છે ને સંચાથી નથી પાડવાના, ઝારાથી પાડવાના છે. કંઈક અલગ રીતે જ છે. જોવો. પછી તેલ આવ્યું કે નહીં ચેક કર્યું, તો તેલ તો આવી ગયું હતું. આ ગાંઠિયા હું નથી પાડતી, કાકી પાડે છે. તો જો એકદમ તેલ આવી ગયું છે. ને હવે ગાંઠિયાનો ઝારો મેકીશું. આમાં કેવા ગાંઠિયા પડે એ તો તમને ખબર જ હશે. જો ઝારો મેકી દીધેલ છે. આમાં ઓલા કરીવાળા ગાંઠિયા આવે ને એ પડે. હમણાં જોજો કેવા ગાંઠિયા પડે છે, અને પછી કહેજો કયા ગાંઠિયા છે. તો જો આવી રીતના ઝારો મેકી દેવાનો, અને પછી લોટ ને આવી રીતના ભી મારીને ઘસતો જવાનો. આમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે કે ઝારો જો છટકે ને, તો તેલ ગાંઠિયા પાડતા હોય ને એના માથે આવે. એટલે ખૂબ જ ધ્યાન રાખવું પડે. એટલે હું ગાંઠિયા નથી પાડતી, હું ખાલી ફેરવીશ જ ગાંઠિયા. તો જુઓ કેવા ગાંઠિયા પડે છે. જે લોટ બાંધતા હતા ને, એ તગારું ભરીને ગાંઠિયા બન્યા કિલો લોટમાંથી. તો વિચારો કે આ ઘરે બનાવી તો કેટલા સસ્તા પડે, અને છોકરાઓને ખાવાની મજા આવે. આ મારે સ્પેશિયલ વંદન માટે જ બનાવવાના હતા, કારણ કે વંદનને નાસ્તામાં લઈ જવા હોય ને, એટલે વંદન નાસ્તામાં ગાંઠિયા લઈ જાય. અને પરફેક્ટ માપ સાથે આપણા ગાંઠિયા તો બની ગયા હતા. અડધો વિડીયો જ મેં શૂટ કર્યો હતો, કારણ કે પછી મેં વિડીયો શૂટિંગ નહોતું કર્યું, કારણ કે પછી બીજું કામ આવી ગયું હતું. તો જો આ ગાંઠિયા બની ગયા છે. અને હવે આપણે જો સાંજે વંદનને રિયાંશી જો પછી રિયાંશીએ તો ભાઈને કસરત કરાવવાનું કામ હાથમાં લઈ લીધું.
બીજો પગલે એમાં નહીં એમ નહીં આ ડાબા પગ ઉપર મૂકી દે તારો એકનો એમ નહીં એવી મોટું ટેબલ લેતે જા મોટું ટેબલ નહીં આ ઓ ઈ પેડી લે ઈ ટેબલ મૂકી દે પેટી તો રહેવા દે બસ એમ નથી કેતો રહેવું તું એની ઉપર બેસન માર માસે અને તું એવડી નાની પડી પાછી આ બે ટેબલ એમ જવા દે અંદર અને તું ને બેજા કઈ તું તો હાથ મૂકું તો તને દુખશે નહીં એ કરે એક્સ્ટ્રા યાદ તારે સંતું કરે અને તું આમ આગળ લે પેટી તોડી બસ ઉઠો પકડ પગ ઉઠો કરો ભાઈ નું એબીસીડી ને એવું શીખવાડશો હું શીખવાડશો હે કો કકો શીખવાડશો હા કસર નથી કરાય કસર નથી કરાય બસ ચપ્પલ કાઢી નાખો ચપ્પલ પહેરીને કેમ કસરત કરાવો છો તમે હા ચપ્પલ પહેરીને કેમ કસરત કરાવો છો ચપ્પલ પહેરાવીને કેમ કસરત કરો છો હા અહીંયા ઘરમાં ચપ્પલ પહેરવાના દવા આપણ મારું મગજ હાલતું નથી
જબલુન જો 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 ટ ઠ ડ ઢ ઢ અણ તપેલી ત ત ત રીવું ત થ થ થ થ રિયાંશી થ દ ધ ન પ ફ ફ બ ભ ભ ભમડાને ભ બોલો ભ મ ય ર ર લ ર ર રીવું હરખું બોલવાનું છે ર ર ર મારી શું ર ર રિયાંશી એક ઝાપટ પડશે હા ગાંડા કાઢે છો રીવો ર લ વ હ શ હ અડ અડ ક્ષત્રિયનો શ અગ્ન અગ્ન હું શું બોલવું તા એ બોલવું એ બી સી સી ડી ઈ એફ એફ જી એચ આઈ જે કે એલ એલ એમ 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 એન ઓ ઓ ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ ડબલ્યુ હા પણ એમાં છે પણ તું બોલ ડબલ્યુ એક્સ વાય ઝેડ 2 3 4 5 6 7 8 9 10 અદબ પાડો એ ફોર એપલ એ બી સી ડી ઈ એફ જી એચ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી